ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો બધાને. તો કેમ છો? મજામાં? સ્વાગત છે મિત્રો વીકે મામા વ્લોગ્સમાં. અને પાર્ટ 2 આપણે સ્ટાર્ટ કરીએ છીએ દ્વારકામાં. તો પાર્ટ 2 માં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. કિશન અને જય દ્વારકાધીશ બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. આ 1, આ 2, આ 3 અને 3-4 ગાડીઓ લઈ લીધી છે આપણી. મિત્રો આ બ્લોગમાં તમને હું સંપૂર્ણ માહિતી આપીશ કે તમે દ્વારકામાં કયા કયા સ્થળે તમે ફરવા જઈ શકો, કયા કયા મંદિરે જઈ શકો. પછી લાઈક કરી દેજો. તો મિત્રો પહેલાં આપણે ગાડી લઈ લીધી છે ભાડે, અને ગાડી લઈને આપણે જઈએ છીએ પહેલાં તો પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા માટે. અને તમે અહીં આવો તો ગાડી તમને મોસ્ટલી ઘણી બધી જગ્યાએ મળી રહેશે. સામેથી આવશે તમને ગાડી આપવા માટે, એટલે એનો કોઈ તમારે ફિક્સ કોન્ટેક નથી હોતો. બરોબર ને કિશન? ઘણા બધા તમારી પાસે બેનર ને પોસ્ટર ને આ રીતના સ્ટોલ ટાઈપ હોય છે બધા, કે તમે ગાડી જોતી હોય તો મારો કોન્ટેક કરો એ રીતના. મિત્રો પર ગાડીના એટલે કે એક એક્ટિવાના તમારી પાસેથી 500 રૂપિયા લેશે. અત્યારે અમે એક ગાડીના 500 રૂપિયા આપેલા છે, અને 4 થી 5 આપણે ગાડી લઈ લીધી છે. ચાલો, પેટ્રોલ અહીંયા પુરાય છે ગાડીમાં, અને બધી ગાડી અલગ અલગ જગ્યાએ આપણે બધી ગાડીમાં પેટ્રોલ પુરાઈ ગયું છે. આપણે પહેલાં જઈએ છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. જે રસ્તા પણ સારા એવા ખરાબ છે હો રસ્તા તો. મિત્રો આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, અને અહીંયા સરસ મહાદેવની મોટી મૂર્તિ છે. અહીંયા આવી ગયા છીએ મંદિરમાં, અને ચાલો મહાદેવના દર્શન કરાવું. હર હર મહાદેવ. હવે મંદિરેથી દર્શન કરીને પાછા આપણે આવી ગયા છીએ શિવજીની જે બહુ મોટી મૂર્તિ છે ત્યાં આવી ગયા છીએ. 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ દાદાના દર્શન કરવા આજે અમે આવ્યા છીએ. તો આજે દાદાની ઈચ્છા હતી એટલે મહાદેવ દાદાના દર્શન કરવા આજે અમે સ્પેશિયલ સુરતથી અહીંયા પધાર્યા છીએ. તો મિત્રો બ્લોગ જોતા રહેજો. તો હવે આવી ગયા છીએ આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન એટલે કે ગોપી તળાવ. અને તડકો ખરો એવો છે ભાઈ, થાકી ગયા બધા તડકાના હાલીને. હા, પવન એટલે જબરજસ્ત પવન છે અત્યારે. પવન સારો ઉપડો છે એટલે ગરમી થોડીક ઓછી થઈ. અને મિત્રો આજે ગોપી તળાવ છે એની જે માટી છે એને ગોપી ચંદન તરીકે પણ કહેવામાં આવે છે. અને આ બધા અલગ અલગ ઘાટ બનાવેલા છે, ગોપી તળાવ ઘાટ. ખુશાલ પવન તો જો ભાઈ, જોરદાર પવન છે હો. પણ અત્યારે જો સારું છે લે, આમાં ગરમી તો ઓછી થાય થોડીક. અચ્છા, થેપલા ચાલુ કર્યા છે સુરતના. ખાઈ લો ના લાઈટ કેમેરા એક્શન. કેમ ના હોવાની કે શું કરશો? આ ગરમીમાં ઉનાળામાં આવો તડકો, એમાં કાળો તડકો. અને બપોરે 1:45 વાગ્યા છે અત્યારે, અને બધા ગોપી તળાવે આવીને બેઠા છીએ મસ્ત આ આંબલીના ઝાડવા નીચે. આ બાજુ બધા જો એક્શન ઉપર એક્શન ને ફોટા પાડે છે. અને અમારો રુદ્રાક્ષ જો એ અહીંયા હું તો જો ઝાડવે ત્યાં ક્યાં ચડ્યો? ઓહો, ક્યાં છેક ચડ્યો છે. જો ચારે અહીં બેસી ગયા છે અમે લાઈનમાં, અને ગોપી તળાવે આ છાયડામાં જો એડવેન્ચરની મોજ કરી છે બધા. એક આમ જો હજી અહીં ચાલુ કરે છે. તો મિત્રો ગોપી તળાવથી પાછા હવે ગાડીઓ કાઢીને બધા જઈએ છીએ હવે બીજી જગ્યાએ એટલે કે બીજા સ્થળે. લે હું વાત છે અહીંયા, વાહ ભાઈ વાહ. લે લુખી આવ્યો છે. ક્યારે આવ્યા તમે દ્વારકા? આજ સવારે. સરસ સરસ.
હાલો બેસી જાઓ ભાઈ, ગાડીમાં જગ્યા છે અંદર, બેસી જાઓ બેસી જાઓ. તો મિત્રો હવે આપણે જઈએ છીએ બેટ દ્વારકા. આવ્યું ભાઈ આવ્યું, ધીમે ધીમે બેટ દ્વારકા આવ્યું હો. હાય હાય હાય, નજારો તો જો રુદ્રાક્ષ. હે કેટલી બધી બોટું છે, ગણાય એટલી નથી સમજો. થપ્પે થપ્પા છે બોટના. ગણાઈ જાય એમ તારથી તો સાડું ઉભી રહે કેણ ઘડી. હા લ્યો તો નો ચાલે. બેટ દ્વારકા, દ્વારકાધીશ ટેમ્પલ તો આગળ છે ભાઈ. સોલાર પેનલ એમ. હા જો ઇન્ડિયા હો, પણ પ્રગતિના પંથે ભાઈ ભાઈ. સુદર્શન સેતુ બ્રિજ આવી ગયા છીએ અને ચાલો અહીંયાથી એક નજારો બતાવી દઉં ભાઈ. પાણી પણ એમ જાય છે હો. પણ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સુદર્શન સેતુ બ્રિજ. આ જે બ્રિજ છે એનું નામ સુદર્શન સેતુ છે અને આ ઇન્ડિયાઝ લોંગેસ્ટ સ્ટેકેબલ બ્રિજ તરીકે પણ ઓળખાય છે. અને મિત્રો આ જે બ્રિજ છે એનું ટોટલ બજેટ તમને કહું તો 980 કરોડમાં આ આખો બ્રિજ છે એ કમ્પ્લીટ બનીને તૈયાર થયો છે. બધા જોરદાર ફોટા પડે છે એટલે ખૂબ મજા આવે એવું વાતાવરણ અને માહોલ છે મિત્રો. મિત્રો આજે સુદર્શન સેતુ જે બ્રિજ છે એ ટોટલ 2320 મીટર લાંબો છે, એટલે કે 2.32 કિલોમીટરની લંબાઈ દર્શાવે છે. लिया हमारे और रुद्राक्ष ने लिया ना, क्या नहीं लिया? इसको दो वो लगेगा. ए भाई लेना क्यों? दे दिया ऑलरेडी, खा लिया है. और खाना है પેલા દર્શન ને એવું કરીએ. હા તો એવું કરીએ બપોર પછી આવી. મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે બેટ દ્વારકા. તો તમારું સ્વાગત છે મિત્રો બેટ દ્વારકામાં. તો બોલો જય દ્વારકાધીશ. તો પહોંચી ગયા છીએ બેટ દ્વારકા અને પેલા દર્શન કરી આવીએ અંદર અને દર્શન કરીને ચાલો મળીએ પછી. હવે જઈએ છીએ આપણે હનુમાનજીના દર્શન કરવા માટે, મકરધ્વજ હનુમાનજી મંદિર. તો ચાલો જઈએ મંદિરે. આવી ગયા છીએ ફાઇનલી મિત્રો મકરધ્વજ હનુમાનજી મંદિર. આ જે મંદિર છે જે બેટ દ્વારકાની અંદર ખાલી દ્વારકાધીશનું મંદિર જ નહીં પરંતુ મકરધ્વજ હનુમાનજી મંદિર એ પણ આવેલું છે, જેમાં હનુમાનજી સાક્ષાત તેમના પુત્ર મકરધ્વજ સાથે અહીંયા બિરાજમાન છે. દાદાના દર્શન કરીએ. દાદા આ છે હનુમાનજી મહારાજ અને સાથે તેમના પુત્ર મકરધ્વજજી. મિત્રો એક જોરદાર તમને વ્યૂ બતાવી દઉં મારી પાછળનું. જબરજસ્ત દ્વારકાનું બેસ્ટ વ્યૂ તરીકે આપણે કહીએ તો બી ચાલે. જબરજસ્ત વ્યૂ હો. પણ તો ફ્રેન્ડ્સ આવી ગયા છીએ આપણે દાદાના દર્શન કરી લીધા, હનુમાનજીના દર્શન, અને દર્શન કરીને પાછા આપણે આવી ગયા છીએ. મારી પાછળ તમે જોઈ શકો છો જે બ્રિજ છે સુદર્શન સેતુ, એ બ્રિજથી આગળ જોરદાર લોકેશન આવ્યું છે. ચાલો બતાવીએ. હા 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 હા, કેવું લોકેશન, કેવું કહ્યું તું બાકી હે છે ને? બાકી એમાં થોડું ઘટે. ખાલી પવન તો જો ભાઈ, સમજો. વાહ ભાઈ વાહ. એ ઓલું મુંબઈમાં નથી ઓલું શિવલિંગ ખબર, એ ટાઈપનું લાગે સેમ. જો અહીંયાથી નીચે હજો આ રીતના મોટા મોટા પથરા અને જબરજસ્ત છે હો ભાઈ લોકેશન. તો એટલે મજા આવે એવું છે બધાને. મિત્રો હવે આપણે આવી ગયા છીએ ભીમરાણા ગામ, એટલે કે મોગલધામ ભીમરાણા. ત્યાં આવી ગયા છીએ. ફાઇનલી આવી ગયા છીએ આપણે આઈશ્રી મોગલમાં પ્રાગટ્ય ભૂમિ, જન્મભૂમિ. એવું કહેવામાં આવે છે કે જે ભીમરાણા ગામ છે એમાં મોગલ માતાજીનું આ જે મંદિર છે, અહીંયા મોગલમાનું જન્મ સ્થળ છે. તો ચાલો બધા મિત્રો આવી ગયા છીએ દર્શન કરવા. બીજા બધા ક્યાં ગયા? ઘરે ગયા, હોટલે. બિચારા 3-4 જણા અમારે થાકી ગયા હતા હારોહાર, એટલે એ બધા ડાયરેક્ટ ગાડી લઈને વયા ગયા છે બેટ દ્વારકાથી સીધા દ્વારકા. અને અમે બધા આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા. ચાલો માતાજીના દર્શન કરીએ. જય માતાજી. વાગી ગયા છે સાંજના 8:15 અને બધાને ભૂખ લાગી છે. હાલો જઈએ પહેલાં તો જમવા. એક મસાલા ઢોસા, પછી કાજુ કરી અને બટર રોટી. ચાલો જમાવટ કરીએ.
આવી ગયા છીએ મિત્રો અત્યારે ગોમતી ઘાટે અને વાગી ગયા છે રાતના 11:15 અને હું અને કિશન અમે 2 જણા આવી ગયા છીએ કારણ કે બીજા બધા થાકી ગયા હતા આજે ફરીને. ચાલો ગોમતી નદીના દર્શન કરીએ અને બતાવું તમને નજારો રાતનો. મોજા પણ સારા આવે છે અત્યારે. ઓહ હે માછલી ને? હા જો માછલી જો ખાવાનું આપે છે ને એટલે માછલી ઘણી બધી આવી છે. ઓહો પણ ઢગલો થયો પણ થોડીક વારમાં આમ જોત ખરા કેટલી બધી આવી. તો મિત્રો મારી સાથે જો કુશલ આવી ગયો નીચે 11:30 વાગે. અમે હું કિશનભાઈ વોક કરીને આવ્યા પાછા હોટલે એટલે અમારો અવાજ સાંભળીને વ્લોગમાં આવવા માટે સ્પેશિયલ નીચે આવ્યો ભાઈ. તો મિત્રો આપણે આજનો આજે વ્લોગ છે દ્વારકા ડે 1 ટ્રીપ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો પછી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.